ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ, વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ. નમસ્કાર, હું મેઘના રાણા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ, બાકીદારો સામે લાલ આંખ કરતા ₹2 લાખ ઉપરાંતની વસૂલાત, એક મિલકત સીલ કરાઈ. આગામી દિવસોમાં વેરા વસૂલાત માટે નળ કનેક્શન પણ કાપવામાં આવશે. ભરૂચની લિંક રોડ ઉપર રહેતા 2 શખ્સોને 20 જેટલા પહાડી પોપટ સાથે મુંબઈના વન્યજીવન સંરક્ષણ અધિકારીઓએ ઝડપી પાડ્યા. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ટેકનો ડ્રગ કંપનીમાં ઝેરી ગેસની અસરથી 2 કામદારોના મોત. કામદારો રિએક્ટરમાં સાફ સફાઈ કરી રહ્યા હતા. 2 કામદારોના ઘટના સ્થળે મોત, 3 કામદારોને સારવાર અર્થે ખસેડાયા. ભરૂચ ખાતે કૃષિ મેળાનો પ્રારંભ. કૃષિ મહોત્સવથી કૃષિ ઉત્પાદન અને કૃષિ વિકાસ દર વધ્યો હોવાનું જણાવતા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ અનેકવિધ યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું. ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી સીલ મારવાની કામગીરી કરાતા 3 બાકીદારો દ્વારા અંદાજે ₹2 લાખથી વધુના વેરાની ચૂકવણી કરી દીધી હતી, તો એક મિલકતને સીલ મારવામાં આવી છે. ભરૂચના નગરપાલિકા દ્વારા અંદાજે વાર્ષિક 20 કરોડની મિલકત વેરાની વસૂલાત કરવામાં આવે છે, જેમાંથી અત્યાર સુધી આશરે 8 કરોડની જ વેરા વસૂલાત થઈ શકી છે. વેરા ભરવા માટે ઓનલાઈન સહિત ભરૂચના વિવિધ વિસ્તારોમાં હંગામી ધોરણે વેરા વસૂલાત કેન્દ્રો પણ ચાલુ કરાયા હતા, જેના ઘણા લોકોએ લાભ લીધો હતો. નોટિસો પાઠવવા છતાં પણ વેરો ભરવામાં કેટલાય લોકો ઉદાસીન રહ્યા હોવાનું જણાવ્યું હતું. કેટલાક મિલકત ધારકો તો વર્ષો સુધી વેરા ભરવા પ્રત્યે બેદરકાર જોવા મળી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષના અંતિમ તબક્કામાં વેરા વસૂલી માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ પૃથ્વી ટ્રેડ સેન્ટર, અમરદીપ કોમ્પ્લેક્સ અને સુપરમાર્કેટમાં ભરૂચ નગરપાલિકાની ટીમ બાકીદારો પર ત્રાટકી હતી, જેમાં પૃથ્વી ટ્રેડ સેન્ટરમાં આવેલ રંગકૃપા બેગના ₹1,19,000 તેમજ અમરદીપના કલ્પનાબેન ઠક્કરના નામે રહેલ મિલકતના ₹58,000 તથા વડાપાડામાં રહેલ અન્ય એક મિલકતના આશરે બાકી પડતા ₹39,000ની વસૂલાત માટે પહોંચી સીલ માટેની કાર્યવાહીની તૈયારી કરતા તેઓ દ્વારા બાકી વેરા ભરી દેવામાં આવ્યો હતો. જોકે પટેલ સુપરમાર્કેટમાં આવેલ અહેમદી તલાટી નામની મિલકતના વેરાના ₹1 લાખની બાકી પડતી વસૂલાત માટે સીલ મારવામાં આવી હતી. આ વેરા વસૂલાત ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે અને બાકીદારોને તે ભરી દેવા પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ તાકીદ કરી સહકાર આપવા અનુરોધ કર્યો હતો. ભરૂચ નગરપાલિકાએ હાઉસ ટેક્સના જેના નાણાં બાકી છે તેમને સૌપ્રથમ તો પહેલાં નોટિસ આપવામાં આવેલી છે. હજી પણ જે હાઉસ ટેક્સના નાણાં ભરપાઈ નથી કર્યા તો આજથી સીલ મારવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી છે. જેઓના પૈસા બાકી હોય તો તેઓએ જમા કરાવી દેવા, જેથી કરીને તમે નગરપાલિકાને સાથ સહકાર આપી શકો અને તમારા જે હાઉસ ટેક્સના નાણાં બાકી છે તે ભરી શકો. આગામી દિવસોમાં પણ ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી સીલ મારવા, નળ કનેક્શન કાપવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવનાર છે, જેથી આગામી દિવસોમાં વેરા બાકીદારો તેઓને મળેલ નોટિસને અવગણવાના બદલે વેરા ભરી તેઓની રહીશ તરીકેની ફરજ બજાવે તે જરૂરી છે. મુંબઈના વન્યજીવન સંરક્ષણના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે ભરૂચના લિંક રોડ પર રહેતા 2 શખ્સને 20 જેટલા પહાડી પોપટ સાથે ઝડપી પાડ્યા હતા. વન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટના અધિનિયમન 1972 અન્વયે ભરૂચના લિંક રોડ વિસ્તારમાં રહેતા દિગ્વિજય આર સોલંકી તેમજ શિવદીપસિંહ રાણા નામના 2 શખ્સોની 20 જેટલા પહાડી પોપટો સાથે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને શખ્સો પાસેથી 9 જેટલા પહાડી પોપટો તેમજ તેના 11 જેટલા બચ્ચાઓ જપ્ત કરવામાં આવ્યા છે. મુંબઈ વન્યજીવન સંરક્ષણ અધિકારીઓ સપ્પન મોહન તેમજ વિજય નંદેશ્વરને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર વન વિભાગના ફોરેસ્ટ અધિકારી જેપી ગાંધી અને તેમની ટીમે આ બંને શખ્સોને ઝડપી પાડવા એક છટકું ગોઠવ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ ગોઠવેલા છટકામાં ભરૂચના રહેવાસી આ બંને શખ્સો રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોતે વન વિભાગના છટકામાં ફસાઈ ગયા હોવાની જાણ થતાં એક તબક્કે બંને શખ્સોએ ભાગી જવાની કોશિશ કરી હતી, પરંતુ મુંબઈથી આવેલા વન સંરક્ષકોએ તે બંનેનો પીછો કરી અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. મળતી માહિતી પ્રમાણે આ બંને શખ્સોએ મુંબઈ ખાતે કોઈ શખ્સ સાથે ₹65,000માં પહાડી પોપટો ખરીદવાનો સોદો નક્કી કર્યો હતો, જે સોદા પૈકી ₹20,000 એડવાન્સ પણ લીધા હતા તેમજ પક્ષીઓની ડિલિવરી બાદ બાકીના રૂપિયાની ચૂકવણી કરવાની હતી અને ડિલિવરીના બહાને આજે મુંબઈ વન સંરક્ષકોએ છટકું ગોઠવ્યું હતું. બાતમીના આધારે કેટલાક પક્ષીઓનું બિનઅધિકૃત વેચાણ થતું હતું તેની બાતમી મળી હતી અને વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરોના અધિકારીશ્રીઓ મુંબઈથી અહીં આવેલા હતા અને એમની સાથે સંયુક્ત ઓપરેશન કરતા
બાતમીના આધારે ગુનેગારોને મહાવીર ચોકડી પાસે બોલાવવામાં આવ્યા હતા, જેમને 20,000નું ડીલિંગ કરીને પોપટ મેળવેલા હતા અને બીજા 20,000 રૂપિયા આપવાના હતા. એમ કુલ 40,000 રૂપિયાનું ડીલિંગ કરી અને બિનઅધિકૃત રીતે પહાડી પોપટોનું વેચાણ કરતા રેડ હેન્ડેડ પકડાયા હતા. અને સંયુક્ત ઓપરેશન કરીને બંને ગુનેગારો કે જેમના નામ છે દિગ્વિજય આર સોલંકી અને શિવદીપસિંહ રણા, જો બંને ભરૂચના રહેવાસી છે અને તે લોકો આ પોપટનું વેચાણ કરતા પકડાયા છે. એમના આધારે બીજા કોણ કોણ ગુનેગાર સંડોવાયેલા છે અને સંકળાયેલા છે તે લિંક માટે અમે વધુ તપાસ કરી રહ્યા છે અને એ રીતે આખું નેટવર્ક પકડવાનો અમારો પ્રયત્ન છે. અને અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે વન્ય પ્રાણી અધિનિયમમાં દર્શાવેલ શિડ્યુલ 1, 2, 3, 4 ના કોઈ પણ પ્રાણી તમે પાડી શકો નહીં, એવા કોઈ પક્ષી પણ પાડી શકો નહીં. અને આ રીતે તમે જે પોપટ પાડો છો એ પણ ગુનો છે અને ગુનામાં નિયત કરેલી સજા થવા પાત્ર થાય છે. માટે અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ જાતના પોપટ પાડવા નહીં અને વેચાણ લેવા નહીં, ખરીદવા નહીં, એવું કોઈ પણ જાતનું ગુનાહિત કૃત્ય કરવું નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અધિનિયમ 1972 મુજબ પહાડી પોપટ શિડ્યુલ 1ની કેટેગરીમાં આવતા હોય તેને પકડવા કે ખરીદ વેચાણ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોય છે. અંકલેશ્વરની પાનવલી જીઆરડીસીમાં આવેલ ટેકનો ડ્રગ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રિએક્ટર સાફ કરી રહેલ 5 કામદારોને ઝેરી ગેસની અસર કરતા 2 કામદારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 3 કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાનોલી જીઆઈડીસીમાં આવેલ ટેકનો ડ્રગ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રિએક્ટરની સાફ સફાઈ કરી રહેલા વિજયસિંહ અને અનિલસિંહને ઝેરી ગેસની અસર થતાં સુનિલ તિવારી, મોન્ટુ પ્રજાપતિ અને નારાયણ નામના કામદારો તેમને બચાવવા જતાં તેઓને પણ ગેસની અસર થઈ હતી. જોકે વિજયસિંહ અને અનિલસિંહના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બચાવવા પડેલ 3 કામદારને ગેસની અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ તાલુકા પોલીસને કરતા પોલીસ દોડી આવી બંને મૃતક કામદારોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના સંદર્ભે જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ દોડી આવી તપાસ હાથ ધરી છે. કાલે રાત્રે મેસેજ મળ્યા પ્રમાણે કોઈ કારણવશ પ્લાનની અંદર રિએક્ટરમાં એક માણસ પડી ગયો અને એને બચાવવા જતાં બીજા માણસને પણ ઇન્જરી થઈ હતી. તો જેની કારણે આ ઘટના બનેલી છે, તેની આગળ કાર્યવાહી ચાલુ છે. કેટલા માણસ બે मेरा भाई विजय सिंह, इसकी ये कंपनी में टेक्नोफॉर्म कंपनी करीने पानोली काम करता था. वहाँ काम करते वक्त ये हादसा हो गया, कंपनी की लापरवाही और उसकी वजह से. और मेरा भाई अभी इस दुनिया में नहीं रहा है. कंपनी वाले सेफ्टी का साधन दे रहे? कोई कंपनी में सेफ्टी का कोई साधन नहीं था. कंपनी के अंदर जोर ज़बरदस्ती से काम करवाया जा रहा है. कोई कुछ सेफ्टी के नाम की कोई वो नहीं है. अभी तक कोई कंपनी वाले दिखाई दिए? कोई कंपनी वाला एक मैनेजर मिला, बाकी और कोई आया नहीं. वो भी अभी चला गया कब से. और कंपनी के बारे में कंपनी वाले ने कोई अभी भी जो एमडी है, जो भी कंपनी का ऑथराइज पर्सन है, उसने कोई बात नहीं की अभी तक. मेरी ये मांगनी है कि मेरे जो इसके 2 छोटे छोटे बच्चे हैं, उन बच्चों का क्या होगा. उन बच्चों के बारे में थोड़ा ये कंपनी वाले सोचें. उनके क्या उनका लाइफ होगा, उनकी क्या वो परिस्थिति होगी. ભરૂચના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આયોજિત દ્વિદિવસીય કૃષિ મેળાનું રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ખેડૂત તાલીમ કેન્દ્ર, એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી ભરૂચ અને ખેતીવાડી શાખા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે અયોધ્યાનગર સોસાયટી ખાતે 2 દિવસ માટે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે કૃષિ પ્રદર્શન અને પાક પરિસંવાદનો શુભારંભ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આજનો ખેડૂત કઈ રીતે સદ્ધર થાય અને કૃષિ ક્ષેત્રે આર્થિક આવક કેવી રીતે વધુ મેળવે તેવો રાજ્ય સરકારનો આ પ્રયાસ રહ્યો છે. તેઓએ કૃષિ ક્ષેત્રે ખેડૂતો માટેની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાઈ છે, ત્યારે તેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આદ્રે, નાયબ ખેતી નિયામક PS રાંક, ધારીખેડા સુગરના વાઇસ ચેરમેન અજયસિંહ પરમાર સહિત કૃષિ તજજ્ઞો, પ્રગતિશીલ ખેડૂતો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભ પૂર્વે મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા મહાનુભાવોએ કૃષિ વિષયક વિવિધ પ્રદર્શન સ્ટોલની પણ મુલાકાત લઈ માહિતી મેળવી હતી.
તો આ કૃષિ મહોત્સવને લઈને આપણે જોઈએ છે કે જે 9,000 કરોડનું જે કૃષિનું ઉત્પાદન હતું આજે વધીને 1,11,000 કરોડનું કૃષિનું ઉત્પાદન થયું છે. ભૂતકાળમાં ચીલાચાલુ ખેતી એટલે કે કપાસ, તુવર, કઠોળની ખેતીઓ કરતા હતા. આજે કેર, શેરડી, ફ્લાવરની ખેતીઓ અને આપણે જોઈએ છે કે જે પ્રકારે શાકભાજીની પણ વાત કરીએ અને અત્યારે ક્રેઝ વધી રહ્યો છે ઓર્ગેનિક ખેતીનો, ને એની અંદર પણ નવસારી જિલ્લાની અંદર અને ડાંગ જિલ્લાની અંદર આ ઓર્ગેનિક ખેતી તરફ પણ ખેડૂતો વળ્યા છે. તો જે પ્રકારે ભૂતકાળની અંદર ગલગોટા, સેવંતી, ગુલાબ, મોગરા આ ફૂલોની ખેતી કરતા હતા, આજે એનાથી આગળ વધીને એ જરબેરાની ખેતી કરતા થયા. જરબેરાથી પણ આગળ વધીને ઓર્ચિડની ખેતી પણ આપણા વિસ્તારની અંદર થાય છે. અને મેં પોતે જ આ ઓર્ચિડનું આ જિલ્લાની અંદર સૌપ્રથમ મારું ચાલુ થયું છે. ને અત્યારે ખૂબ સારો નફાકારક, એટલે કે 1 વર્ષ પછી એની ફૂલ આવવાની છે. આજે લગભગ 4-5 મહિનાથી એના ફૂલો ઉત્પાદન લઈએ છીએ. એની અંદર દર વીકે 5,000 થી 6,000ની આજુબાજુના ફૂલો નીકળે છે. અને એક ફૂલની કિંમત 15 રૂપિયાની કિંમત છે. મારા તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપ બધા જ મારે ત્યાં જોવાઓ, જોઈને આપ પણ આ નવા ખેતી તરફ વળો એવી આપને હું વિનંતી કરું છું. નેશનલ યુવક કોંગ્રેસના ઉપક્રમે કન્યાકુમારીથી કાશ્મીર સુધીના યુવા ક્રાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં નેત્રંગ ખાતે જાહેર સભા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા ક્રાંતિ યાત્રા અંગેની માહિતી આપવા ભરૂચ ખાતેના ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે નેત્રંગ ખાતે તારીખ 12/1ના રોજ બપોરે જાહેર સભાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે બાઇક રેલી પણ યોજાઈ છે. ભાજપ સરકારની નિષ્ફળતા અને ભાજપે જે વચનો આપ્યા હતા એની ખરાઈ કરવામાં આવશે, લોકોને ઉજાગર કરવામાં આવશે કે ભાજપની સરકારે માત્ર 2014માં લોલીપોપ આપી સરકાર બનાવી. આજે જ્યારે સરકાર છે ત્યારે ગુજરાતના ખેડૂતો યાદ નથી આવતા, ગુજરાતના યુવાનો યાદ નથી આવતા, ગુજરાતની બહેનો યાદ નથી આવતી. આજે ગુજરાતનો યુવાન બેરોજગાર થઈને ફરે છે, ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરે છે, ગુજરાતની મહિલાઓ મોંઘવારીથી પીડાઈ રહી છે, પણ સરકાર દ્વારા કોઈ એમાં પગલાં લેવામાં નથી આવતા. તો આ યાત્રા સોનગઢથી લઈ અને શામળાજી બોર્ડર સુધી જશે. એમાં ભરૂચ ખાતે, નેત્રંગ ખાતે વિશાળ જાહેર સભાઓ યોજાશે. આ જાહેર સભાની અંદર કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય ખજાનચી અને આપણા ગુજરાતના રાજ્યસભાના સાંસદ આદરણીય અહેમદ પટેલ સાહેબ, સાથે અમારા યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ કેશવચંદ યાદવ, ઉપાધ્યક્ષ શ્રીનિવાસજી, ગુજરાતના પ્રદેશના સિનિયર આગેવાનો આ યાત્રામાં જોડાશે. ભરૂચ જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવા જઈ રહ્યા છે. તો હું આપના માધ્યમથી ગુજરાતના યુવાનોના યાત્રાને અલગ અલગ જિલ્લામાં સાથે જોડાવા માટે અપીલ કરીએ છીએ. આ પ્રસંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના પ્રશ્નથી લઈ, રોજગારીના પ્રશ્નથી લઈ ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કરેલો છે, રાફેલ જેવા હોય અનેક કાર્યની અંદર 4.5 વર્ષની અંદર જે વાયદાઓ કરેલા હતા, આજે પણ એ રોજગાર આપી શકી નથી. આ મુદ્દાઓને ધ્યાને લઈ રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના પ્રમુખ દ્વારા અને તમામ જિલ્લાના યુવા પ્રમુખો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જ્યારે નેત્રંગ ખાતે શનિવારના રોજ 1 કલાકે આ રેલી આવી રહેલી હોય, ત્યારે ભરૂચ જિલ્લાના તમામ કોંગ્રેસના આગેવાન કાર્યકરોને અપીલ કરું છું કે આ રેલીમાં બધા જોડાય. ભરૂચ પોલીસ તંત્રના એલસીબી વિભાગ દ્વારા મળેલ બાતમીના આધારે બુલંદ ચોકડી વિસ્તારમાંથી જંગી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કુલ ₹3,50,000ની મત્તા જપ્ત કરી 4 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. પોલીસ સૂત્રોની માહિતી મુજબ ભરૂચ એલસીબીની ટીમ નેશનલ હાઈવે 48 પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેઓને કોસંબા તરફથી એક ઇકો કાર વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચના જંબુસર તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે મુલત ગામના ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન આ ઇકો કાર આવતા તેને રોકી અંદર તરાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર 2 ઈસમોની અટકાયત કરી પૂછપરછ કરતા બંને જંબુસરના નવીન રમેશ પરમાર અને વિનય નવીન પટેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે 44,400ની કિંમતની વિદેશી દારૂની 300 નંગ બોટલ, 3 લાખની ઇકો કાર, 3 નંગ મોબાઈલ મળી કુલ 3,57,900નો મુદ્દામાલ કબજે કરી સઘન પૂછપરછ કરતા આ જથ્થો તેઓ કોસંબાના મુકેશ વેલજી ચૌધરી અને કોઈ મામા નામના ઈસમ પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. એલસીબી પોલીસે આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ગુનો દર્જ કરાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી ફરાર 2 ઈસમોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. તપોવન સ્પોર્ટ્સ સંકુલ ખાતે તપોવનમ આંતરસ્કૂલ રમતોત્સવ કલાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાડેસરના નીલકંઠેશ્વર રોડ પર આવેલ તપોવન સંકુલ ખાતે તપોવન સ્પોર્ટ્સ સ્કૂલ અને સ્વામી વિવેકાનંદ ડિસ્ટ્રિક્ટ યોગ વેલનેસ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજિત તપોવનમ આંતર સ્કૂલ રમતોત્સવ કલા ઉત્સવના મુખ્ય મહેમાન પદે જિલ્લા રમતગમત અધિકારી શ્યામુ પાંડુર તેમજ સિનિયર કોચ રાજન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આયોજનને બિરદાવ્યું તે માટેના ધ્યેય અંગે જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. રમતોત્સવમાં કબડ્ડી, ખોખો, લીંબુ મરચી, વોલીબોલ, દોડ વગેરે રમતોમાં ભરૂચ જિલ્લાની 12 સ્કૂલોના રમતવીરોએ ભાગ લઈ તેઓના ખેલ કૌશલ્યને ઝળકાવ્યું હતું. દહેજની ડીઆઈસી ફાઇન કેમિકલ કંપની દ્વારા સેવાયજ્ઞ સમિતિને એમ્બ્યુલન્સ દાન કરવામાં આવી હતી. ભરૂચની સેવાયજ્ઞ સમિતિ લાંબા સમયથી દર્દીઓની સેવા કરી રહી છે. સમિતિની સેવાને ધ્યાને લઈ દહેજની ડીઆઈસી ફાઇન કેમિકલ કંપની દ્વારા એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના સીએસટી હેડ આરતી વાલિયા, એક્ઝિક્યુટિવ તુષારભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ, કનુભાઈ ઠક્કર વગેરે હાજર રહ્યા હતા. સેવાયજ્ઞ સમિતિ ગરીબ દર્દીઓને મદદ કરતી સંસ્થા છે ને તે લોકોને જમવાનું, દવાઓ તેમજ એમ્બ્યુલન્સ સર્વિસ ફ્રી આપીએ છીએ. આજ રોજ ડીઆઈસી ફાઇન લિમિટેડ કંપનીએ અમને એક એમ્બ્યુલન્સ બોલેરો કંપની જે 7.5 લાખ રૂપિયા છે જે અમને અર્પણ કરી છે, એનો અમે ઉપયોગ જે કોઈ પણ ગરીબ દર્દી લેવા આવશે એને ફ્રી ઓફ કોસ્ટ આપીશું અને એમની સેવા ભાવે સેવા કરીશું. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ સુકૃતિના ગ્રામજનો દ્વારા નર્મદા નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનની કામગીરી બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નર્મદા નદીના તટે વસેલ શુક્લતીર્થ ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તારીખ 16/5/2018ના રોજ યોજાયેલ ગ્રામસભામાં ગેરકાયદેસર રીતે ચાલતી ખનનની કામગીરીને અટકાવવા અંગે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આવેદનપત્રમાં શુક્લતીર્થ ખાતે આવેલ રેતીની લીઝોના હોલ્ડરો દ્વારા રેતીના વહન માટે શુક્લતીર્થના મુખ્ય પ્રવેશ માર્ગથી થઈ રહેણાંક વિસ્તારમાંથી ટ્રકોની આવન જાવન કરવામાં આવે છે, જેથી અકસ્માતનો ભય રહે છે. વળી આ ટ્રકો પર તાડપત્રી પણ ઢાંકવામાં આવતી નથી. ખાણ ખનીજ વિભાગના સક્ષમ અધિકારીઓ દ્વારા લીઝ હોલ્ડરોને તેઓના ગેરકાયદેસર કૃત્ય પ્રત્યે રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. યાંત્રિક બોટ દ્વારા રેતીનું ખનન કરી પરિવહન કરવામાં આવે છે, જે માટે 100 ફૂટ સુધીના ઊંડા ખાડા પડી જતા ભરતીના સમયે અંદર પાણી ભરાતા જમીનમાં પણ ક્ષારનું પ્રમાણ વધી જવા પામ્યું છે, જેથી ખેતીને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આથી ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવી ગ્રામસભાના તારીખ 16/5/2018ના ઠરાવનો અમલ કરી લીઝો બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી. જો તેમ નહીં થાય તો જલદ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમે આવેદનપત્ર આપ્યા છે કલેક્ટર સાહેબને કે ભાઈ શુક્લતીર્થ ગામમાં છેલ્લા 40 વર્ષથી લીઝ ચાલે છે, એમાં કોઈ વિરોધ નથી કર્યો. છેલ્લા નર્મદા નદીના કિનારે જે નદીનું ભરતીનું પાણી ખાસ આવે છે, એના કારણે યાંત્રિક બોટના કારણે 50થી 150 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. એના કારણે નદીમાં જે દર અમાસને પૂનમ દિવસ ભરતી આવે છે, એનું પાણી ખાડામાં ઉતરવાથી અમારા જમીન ભૂગર્ભ જળમાં પાણી ખાસ આવી ગયું છે. એટલે એનું ખાસની અસર અમારા ટ્યુબવેલમાં પણ પડેલ છે. તો ક્યારે પાકના ખેતી નુકસાન થાય છે, એનાથી અમારે 50% પાકને અમારે નુકસાન થઈ રહ્યું છે. એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવી રહ્યા છીએ. યાંત્રિક બોટો બંધ થાય એવી અમારા ગ્રામજનોની માંગ છે. અમે છેલ્લા કેટલા વખતથી ગામની અંદર જે બંધ બંધાયો છે અને બંધાવવાથી નદીનો ફ્લો છે ઘટી ગયો છે, અને એની સાથે સામે દરિયાનું જે પાણી આવે છે અને એ જે ખારાશ આવવાથી અમારા જમીનોના પાણી એટલે અમારા બોરના પાણી ખારા થવાથી અમારા પાકને જે નુકસાન થઈ રહ્યું છે, અમે છેલ્લા 6 મહિના પહેલાં પણ કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, ધારાસભ્યશ્રીને પણ અમને રજૂઆત કરી છે, પણ અમને એનું કોઈ રિઝલ્ટ હજુ મળ્યું નથી. અને વહેલી તકે રિઝલ્ટ મળે એવી અમે ગામ લોકો અપેક્ષા રાખીએ છીએ. બીજું કે અમારા આજે કેળોની અંદર અત્યારે તમે જો હવે છેલ્લા 4 મહિનાથી અમારા કેળના પાકની અંદર યથાવત પરિસ્થિતિ છે, કોઈ પણ જાતની પ્રગતિ છે નહીં. એમ ખનન કેટલા વખતથી ચાલે છે?
એ લગભગ આમ તો 40 વર્ષથી ચાલે છે સાહેબ. પહેલાં એવું હતું કે આ ખનન થવાથી ગામને કોઈ નુકસાન નહોતું, એમ કંઈ કે નદીનો ફ્લો હતો અને નદીમાં પાણી રહેતું હતું. આજે પાણી છે નહીં અને પાણીની આવક બંધ થવાથી ને ખરેખર તો સુપ્રીમ કોર્ટનો એવો હુકમ છે કે ભાઈ જ્યાં પાણીની ખારાશ આવતી હોય ને ત્યાં ખનન ના થવું જોઈએ. અમે વારંવાર રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને, પણ અમને જેનું કોઈ રિઝલ્ટ મળતું નથી. હવે તમે શું ઈચ્છો છો? અમે આજે સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને 10 દિવસમાં જો અમને આનું રિઝલ્ટ નહીં મળે તો અમે આંદોલન પણ કરવા તૈયાર છીએ, કાં તો આત્મવિલોપનની અમે ચીમકી આપીશું. ઝઘડિયા રાજપારડી નજીક આવેલ જીએમડીસી વર્કરોની જગ્યા ભરવાની ખોટી જાહેરાતના નામે 70થી વધુ આદિવાસી યુવાનોને મેનેજર સહિત 2 ઠગોએ લાખોની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના બદલવા કંપનીમાં રહેતા નગીન બીજલભાઈ વસાવાના પુત્ર હરેશ નગીનભાઈ વસાવા તથા પુત્રી સરિતા વસાવાએ ગત તારીખ 12 માર્ચ 2018 રોજ રાજપારડીની જીએમડીસી કંપનીમાં વર્કરોની જગ્યા ખાલી છે તેવી જાહેરાતના પગલે જીએમડીસીમાં ફરજ બજાવતા અને ઝઘડિયાના પીપરીપાણ ગામના સુરેન્દ્ર સોમાભાઈ વસાવા, સોમા જેઠાભાઈ વસાવા તેમજ કંપનીના મેનેજરનો સંપર્ક કર્યો હતો. આ ત્રણેય ઉમેદવારોને અરજી સાથે 20,000 અને સુરીતાબેન પાસેથી 7,500 ભરવાની ફરજ પાડી હતી. આ રકમ 5 જુલાઈના રોજ નોકરી મળશે ત્યારે પરત મળી જશે તેવો વિશ્વાસ કેળવી ઉમેદવારો પાસે વધુ નાણાં માંગ્યા હતા. જે બાદ ઘણા સમય બાદ બંને ઉમેદવારોએ ત્રણેયનો નોકરી બાબતે સંપર્ક કરતા તેઓએ ગલ્લા તલ્લા કરતા ઉમેદવારો પોતે છેતરાયા હોવાનું જણાતા તેઓએ આ અંગે ઝઘડિયા પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી ત્રણેય ભેજાબાજો સાથે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે આ ત્રણેય ભેજાબાજોએ અન્ય 68 યુવાનો સાથે છેતરપિંડી કર્યું હોવાનું જણાતા વાલિયા ઝઘડિયા યુથ પાવરના રજની વસાવા, ભોલુ વસાવા અને સંદીપ વસાવાએ આ ભેજાબાજો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજપારડીના પીપરીપાન ગામના સુરેન્દ્ર સોમાભાઈ વસાવાએ આપણા આદિવાસી છોકરાઓને જેમ કે વાલિયા, નેત્રંગ, પછી રાજપારડીના છોકરાઓને જોબ આપવાની લાલચ આપીને જીએમડીસી કંપનીમાં તમને જોબ અપાવો એમ કરીને એની પાસેથી પૈસા વસૂલ્યા છે. 8,000, કોઈ પાસે 9,000, કોઈની પાસે 10,000, એમ કોઈ પાસે 20,000, એવા 70 છોકરાઓ જેટલા છે ને એમને ન્યાય એની કમ્પ્લેન આપણે પોલીસ સ્ટેશનમાં આપી દીધી છે. ન્યાય જો ના મળે તો અમે યુથ પાવર વાલિયા તરફથી ઉગ્ર આંદોલન કરશું. ભરૂચની નર્મદા કોલેજમાં યોજાયેલ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એબીવીપીનો દબદબો જોવા મળ્યો હતો, જેમાં ભવ્ય તરૈયા જીએસ તરીકે વિજેતા થયા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત તમામ કોલેજોમાં 5 વર્ષ બાદ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાતા ઉત્સાહ જોવા મળતો હતો. નર્મદા કોલેજમાં ચૂંટણી બાદ યોજાયેલ મતગણતરીમાં ભારે કસમકસ જોવા મળી હતી, જેમાં જનરલ સેક્રેટરી તરીકે અંકલેશ્વરના ઉદ્યોગકાર અને પત્રકાર એવા પ્રવીણ તરૈયાના પુત્ર ભવ્ય તરૈયા 27 મતે વિજેતા થયા હતા. નર્મદા કોલેજમાં ચૂંટણી પરિણામોમાં એબીવીપીનો દબદબો જોવા મળ્યો હતો. જીએસ ભવ્ય તરૈયા અને તેમના વિજેતા સહયોગીઓને સમર્થકોએ હારતુરા કરી શુભેચ્છા પાઠવી વિજય ઉત્સવ મનાવ્યો હતો. વિજેતા વિદ્યાર્થી નેતાઓએ સૌને સાથે રાખી વિદ્યાર્થીઓની સમસ્યામાં નિવારણ માટેની ખાતરી ઉચ્ચારી આભારની લાગણી વ્યક્ત કરી હતી. હું ભવ્ય તરૈયા આજે નર્મદા કોલેજમાંથી એબીવીપી પેનલમાંથી જીએસ તરીકે ચૂંટાયો છું. તે બદલ સાથ સહકાર આપતા બધા મિત્રોનો હું ખૂબ જ આભાર માનું છું. તે છતાં બધાને સાથે લઈને ચાલવાનો અમારો આગળનો રસ્તો છે. તે બધાને વિનંતી કે સાથે રહીને ચાલે અને સપોર્ટ કરે. હું તુષાર રોહિત MSc પાર્ટ 1માં અભ્યાસ કરું છું. હું નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાંથી ઇલેક્શનમાં જીજીએસ તરીકે ચૂંટાઈને આવ્યો છું. તે બદલ હું તમામ વિદ્યાર્થી મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. ઘણા સમયથી છાત્ર સંઘ ચુનાવ થતો ન હતો. આ વર્ષે ઘણા પ્રયત્નો બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની VNS યુનિવર્સિટીમાં રજૂઆત બાદ આપણને છાત્ર સંઘ ચુનાવ મળતા આજે ખુશીનો માહોલ છે. એની અંદર આપણે જીએસના કેન્ડિડેટ તરીકે ભવ્યભાઈ તેરૈયા, આ ઉપરાંત CGS અને GGSના કેન્ડિડેટ તથા આપણી પૂર્ણ ટીમ એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી આપણી પૂર્ણ ટીમ આજે વિજય પામેલી છે. તો હું એ બધાને હાર્દિક અભિનંદન પાઠવું છું કે આગામી સમય દરમિયાન આપણી જોડે કાર્ય કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વિચારધારા સાથે જોડાય અને મજબૂત રીતે વિદ્યાર્થીના પ્રશ્નોનું સોલ્વ કરે. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર ખાતે રમતોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નારાયણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં રમતગમતમાં અભિરુચિ કેળવાય તે હેતુસર રમતોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હાર્દિક પટેલ, મેઘા જોશી, અંજલિ ગંગાજળિયા, કુલદીપ રાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરની રોટરી ક્લબની મહિલા વિંગ એવી ઇનરવ્હીલ ક્લબની સત્તાવાર મુલાકાત ડિસ્ટ્રિક્ટ ચેરપર્સને લીધી હતી અને ક્લબની પ્રવૃત્તિનું મૂલ્યાંકન કર્યું હતું. અંકલેશ્વરની શાલીમાર હોટલ ખાતે યોજાયેલ ઇનરવ્હીલ ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સનની ઓફિશિયલ વિઝિટના પ્રારંભમાં ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ જયશ્રી અમીપુરાએ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન મમતા દેસાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ ઓફિશિયલ વિઝિટ દરમિયાન ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન મમતા દેસાઈએ અંકલેશ્વર ઇનરવ્હીલ ક્લબની પ્રવૃત્તિઓ અને કાર્યક્ષેત્રને બિરદાવ્યું હતું તેમજ જરૂરી ગાઈડલાઇન્સ આપી હતી. ગતરોજ યોજાયેલ કાર્યક્રમમાં ઇનરવ્હીલ ક્લબ દ્વારા 4 જેટલા સિલાઈ મશીન, 1 વ્હીલચેર, 1 હિયરિંગ એડ, પોર્ટેબલ સ્ટ્રેચર તેમજ થેલેસેમિયા સેન્ટર માટે અનુદાન સહિતનું વિતરણ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન મમતા દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન મીરા પંજવાણી, ફાઉન્ડર મેમ્બર્સ પાલતી શ્રોફ, દક્ષા શાહ તેમજ મીરા મિસ્ત્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ જયશ્રી અમીપરાએ જણાવ્યું હતું કે તેઓની ક્લબ હાલમાં ડુ નોટ વેસ્ટ ફૂડ અવેરનેસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ નવતર પ્રોજેક્ટ દ્વારા ભોજન સમારંભો કે લગ્ન સમારંભો દરમિયાન ભોજનનો બગાડ ન થાય તે માટે પોસ્ટર મૂકી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે. એમનું યોગદાન એટલું બધું છે કે એ પ્રોજેક્ટ અત્યારે ઇન્ટરનેશનલ ઇનરવ્હીલ સાઇટ પર કે તમે રોટરી ઇન્ટરનેશનલની સાઇટ પર પણ એ બધા પ્રોજેક્ટ હાઇલાઇટ થતા જોઈ શકો છો. વી આર વર્કિંગ ઓન સો મેની સર્વિસ પ્રોજેક્ટ્સ, પણ અત્યારે અમે એક રોટરી ઇન્ટરનેશનલ સાથે રોટરી લિટરસી મિશન પર પણ કામ કરીએ છીએ. દેટ ઇઝ કોલ્ડ શિક્ષણ અભિયાન, જેમાં કેન્દ્ર સરકાર પણ અમારી સાથે છે અને મોટાભાગે ગવર્મેન્ટ સ્કૂલમાં અમે જઈને આ પ્રોજેક્ટ કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે જે ચેન્જીસ આવે તે બાળકોથી આવે, નવું જનરેશન જે આવે એ ચેન્જ લઈને આવે. એટલા માટે અમે બાળકોના ઘડતર માટેના પ્રયાસો અમારા થતા હોય છે. એ માટેના અમે ચાઇલ્ડ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ કરીએ છીએ, સાથે સાથે હેપી સ્કૂલ જેવા પ્રોજેક્ટ્સ કરીએ છીએ જે વાતાવરણમાં બાળકો ખૂબ સારી રીતે ભણી શકે એવી અમે એ લોકોને એન્વાયરમેન્ટ આપીએ છીએ. અને એ સાથે જે ક્લબ અમે જે ડિસ્ટ્રિક્ટના નક્કી થયેલા ગોલની સાથે અમારો એક ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરનો એક પ્રોજેક્ટ છે, સિગ્નેચર પ્રોજેક્ટ, દેટ ઇઝ ડોન્ટ વેસ્ટ ફૂડ પ્રોજેક્ટ લઈને અમે ચાલી રહ્યા છીએ. એ એટલા માટે કે ખૂબ જરૂરી છે. જ્યારે HIV માણસો જેટલા મરે છે એનાથી વધારે જો હંગરથી કે ભૂખને લીધે માણસો મરતા હોય તો આપણે ચોક્કસ એ બાબતે ધ્યાન દોરવું જોઈએ. અને અમે જ્યાં અમને મોકો મળે ત્યાં અમે સેમિનાર આપીએ છીએ, અમે પ્રેઝન્ટેશન આપીએ છીએ અને અવેરનેસ ફેલાવવાની અમે કોશિશ કરી રહ્યા છીએ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નદી કિનારાના ગામોના રહીશોએ રેતી ખનન અંગે ભરૂચ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઝઘડિયા તાલુકાના નદી કિનારાના ગામો જેવા કે સરસાળ, કાંકલપુર, વઢવાણા, ભાવપુરા, વેણુગામ, નાના વાસણા, ઇન્દોર, પાણેથા ગામના રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. કલેક્ટરને સંબોધન કરીને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સામેકાંઠાના નારેશ્વર અને સાયર જેવા ગામોના લીઝ ધારકો દ્વારા રેતીનું ખનન બોટ દ્વારા કરવામાં આવે છે, જે જોખમકારક અને ગેરકાયદેસર છે. આવા રેતી ખનનના પગલે પર્યાવરણના પ્રશ્ન ઉદ્ભવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આવા ખનન અંગે મનાઈ હુકમ કરવામાં આવ્યો હોવા છતાં તેનો અમલ થતો નથી. તેથી આવા હુકમનો કડક અમલ કરાવી રેતી ખનનને અટકાવવા વિનંતી કરવામાં આવી છે. રેતીનું ખનન ખૂબ જ થાય છે અને તે ગેરકાયદેસર થાય છે. એ માટે આજ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવેલા છે. એનો નાવડી દ્વારા જે ખનન થઈ રહ્યું છે એને તાત્કાલિક અટકાવે એ મારે રજૂઆત માટે આવેલા છે. ઘણા આજે 4-6 મહિનાથી થઈ રહેલું છે. એના માટે અમારા સભ્ય શ્રી રસિકભાઈ વસાવે અનેક રજૂઆત કરી મામલતદારમાં, પ્રાંતમાં, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, છતાં એનો કોઈ નિર્ણય નથી આવ્યો. એટલે આજ મારી પાસે જિલ્લા પંચાયતમાં આવ્યા એટલે અમે કલેક્ટર સાહેબને મળવા માટે આવેલા છીએ. એના માટે મેં રજૂઆત કરી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, પણ કોઈ તપાસ કરવા આવતા નથી. મહિનો થઈ ગયો છે. મેં બધી જગ્યાએ બધા ડિપાર્ટમેન્ટમાં એક અરજી કરેલી છે અને અંદર માછી હોય, ઝીંગા હોય, કાચબા હોય, મગર હોય, એ જળચર પ્રાણીઓને નુકસાન થઈ રહ્યું છે અને ગામ લોકોને પાણી પીવા માટે ઉપયોગી બી ઘણું છે. અને અંદર ઓઇલવાળો પણ વિડીયો છે અને મારી કાને જે નાવડી બોટો મૂકીને જે એ લોકો ખનન કરીને કાઢે છે તેનો બી પ્રૂફ મારી કાને એનો પણ વિડીયો છે. એ અમે કલેક્ટર સાહેબશ્રીને જરૂર પડશે તો એ વિડીયોગ્રાફી બતાવીશું. અને આ ખનન જો બંધ કરવામાં 10 દિવસમાં જો એનું કંઈ રિઝલ્ટ નહીં આવે તો આગળની જે કાર્યવાહી કરવાના છે તે અમે કરીશું. સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની રૂમટા સ્કૂલના હોલ ખાતે સિનિયર સિટીઝન ગ્રુપની બેઠક મળી હતી, જેમાં હૃદયરોગ અંગે તેમજ શ્રીલંકાની ટૂર અંગેની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સિનિયર સિટીઝનો દ્વારા નાચગાન સાથે નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ. બાકીદારો સામે લાલ આંખ કરતા રૂપિયા 2 લાખ ઉપરાંતની વસૂલાત. એક મિલકત સીલ કરાઈ. આગામી દિવસોમાં વેરા વસૂલાત માટે નળ કનેક્શન પણ કાપવામાં આવશે. ભરૂચની લિંક રોડ ઉપર રહેતા 2 શખ્સોને 20 જેટલા પહાડી પોપટ સાથે મુંબઈના વન્યજીવન સંરક્ષણ અધિકારીઓએ ઝડપી પાડ્યા. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ટેકનો ડ્રગ કંપનીમાં ઝેરી ગેસની અસરથી 2 કામદારોના મોત. કામદારો રિએક્ટરમાં સાફ સફાઈ કરી રહ્યા હતા. 2 કામદારોના ઘટના સ્થળે મોત. 3 કામદારોને સારવાર અર્થે ખસેડાયા. ભરૂચ ખાતે કૃષિ મેળાનો પ્રારંભ. કૃષિ મહોત્સવથી કૃષિ ઉત્પાદન અને કૃષિ વિકાસ દર વધ્યો હોવાનું જણાવતા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ. અનેકવિધ યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર.